આજે તો હું લગ્નમાં ગયો તો આપણે 2 ડીશ લઈને ખાવા બેઠા. જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. સવારના પરમાં નાહી ધોઈને હું નીકળી ગયો કારખાને જવા. રસ્તામાં મેં અલ્પેશભાઈ મેં કીધું તમારે થોડું હલીને જવાય, ગાડીમાં બેસી જાવ. અલ્પેશભાઈને કારખાને મૂકીને હું નીકળી ગયો. રસ્તામાં એ બંગાળની ખાડી, કાયમની જેમ આજે બંગાળની ખાડી પાર કરવી પડશે. ખાડી પાર કરીને હું આવી ગયો કારખાને. ઘઉં મેળવ્યા, પછી 4-5 લોટ બનાવીને મારે જવાનું તો લગ્નમાં. 2 ટાંગાવાળી પહોંચવું લઈને હું નીકળી ગયો લગ્નમાં. પહોંચી ગયો લગ્નમાં. આ તો ડિસ્કોની જમાવટ થતી હતી. મને મન થાય પણ કેમ કરો કોકના લગ્નમાં. ડિસ્કો બિસ્કો જોઈને હું આવી ગયો અંદર, તો ત્યાં જતીનભાઈ ઉભા હતા અને આ બાજુ આ ભાઈ 2 ડીશ લઈને જમતા હતા. કોકનું એસ્ટિમેટ વિકોના લાગે. જમી કાઢીને હું નીકળી ગયો લગ્નમાં, કારણ કે મારે જવાનું છે ભાવનગર લગ્નમાં. અને રસ્તામાં આવી ગયું ગાડી હતા, તો વિરાટ કે મારે પીવી છે સોડા. મેં વિરાટને લઈ દીધી સોડા. રેજાથી સોડા પી નીકળી ગયા અને સીધા પગી ગયા સાંઠેડા મહાદેવ. અહીંયા બનતા હતા ગરમ પેંડા ખાવાનું તો બહુ મન થાય. ગીસામાં પૈસા નથી, પેટ્રોલે કોકના પૈસા નાખ્યું. રેડાથી નીકળીને અમે પહોંચી ગયા સીધા ભાવનગર, અને અમારે હવે જવાનું છે લગ્નમાં. ફાઇનલી અમે પહોંચી ગયા લગ્નમાં. ને હવે અમારા હાડુભાઈ મને મળવા કે કેમ મોડું થયું, પણ મોડું થાય ને મને કઈ ગાડી આવડતી નથી. પછી હું આવી ગયો વરજા પાસે. 10-12 ફોટા પડ્યા. વરસો કે તમે કોકનો વારો આવજો. વરજા પાસે રોલા સોલા બહુ કર્યા ને વિરાટને લઈને આવી ગયો મોલમાં આવી ગયો ને વિરાટને બેહારી દીધો લીપમાં તો એને બહુ મજા આવી. પછી કે મારે આખી થાર ગાડી, મેં એને બેહારી દીધો થાર ગાડીમાં અને આખો મોલ ફેરવો. થાર ગાડી હાકીને આ બાજુ આવી ગયો ગેમ ઝોનમાં. પછી નવી ગેમ રમાડીને આ કરી વ્લોગ પૂરો. હવે મળીએ નવા વ્લોગમાં.